હવે આપણે વાત કરવાની છે સમાન ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત પ્રવાહ ધારિત ગુચલા પર લાગતું ટોર્ક. તો સૌપ્રથમ તો ગુચલા પર કેવી રીતે ટોર્ક લાગે અથવા તો કુલ બળ કે કુલ ટોર્ક કેટલું લાગે છે એની આપણે સૌપ્રથમ વાત કરશું. અહીં આપણે ડાયરેક્ટ ટેક્સ્ટબુક નો ટોપિક શરૂ કરતા પહેલા થોડુંક એવું બેઝિક વાતથી શરૂ કરશું અને ત્યારબાદ ટેક્સ્ટબુક ના ટોપિક ઉપર જશું. એક ખૂબ જ નાનો એવો ટોપિક આપેલો છે ટેક્સ્ટબુક ની અંદર, વિદ્યુત પ્રવાહ ધારિત ગુચલા પર લાગતું ટોર્ક. સૌથી પહેલા આ ક્વેશ્ચનની શરૂઆત કરીએ તો આગળ આપણે જે સૂત્ર ભણેલા છીએ કે જે સૂત્રનો ઉપયોગ કરવાનો છે, સૂત્ર હું તમને યાદ કરાવી દઉં છું. આપણી પાસે એક સૂત્ર છે કે કોઈ એક વિદ્યુત પ્રવાહ ધારિત તાર હોય ચુંબકીય ક્ષેત્રની અંદર, વિદ્યુત પ્રવાહ ધારિત તાર પર લાગતું બળ કેટલું હોય. તો બળ માટે આપણે સૂત્ર લખ્યું છે F = IL × B. તો આ આપણને બળનું સૂત્ર મળશે અને જો કંઈ પણ કરીને બળ મળી જાય તો બળ ઉપરથી R × F લખીએ તો એ આપણને કુલ ટોર્કનું સૂત્ર આપે. તો સૌપ્રથમ એવી જ કંઈક વાતની આપણે હવે શરૂઆત કરવાની છે. દાખલા તરીકે સૌથી પહેલી સ્થિતિ હું એક એવી વિચારું છું કે જેની અંદર સમાન ચુંબકીય ક્ષેત્રમાં એક કોઇલ રાખેલી છે. આ કોઇલને આપણે સમજૂતી માટે લઈ લઈએ છીએ લંબચોરસ કોઇલ. ઠીક છે. તો હવે હું વાત કરું છું સમાન ચુંબકીય ક્ષેત્રમાં એક લંબચોરસ કોઇલ લઈને આપણે સૌથી પહેલા એક વાત સમજીએ. દાખલા તરીકે આ એક કોઇલ છે. કોઇલ મતલબ ગોચડું, લંબચોરસ લૂપ. આ લૂપમાંથી I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. લૂપમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I જેટલો છે. હવે લૂપને આપણે સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલી છે તો આપણે સૌથી પહેલા સમાન ચુંબકીય ક્ષેત્ર દર્શાવવું પડશે. તો અહીં હું સમાન ચુંબકીય ક્ષેત્ર લખી નાખું છું. ક્રોસની નિશાનીથી દર્શાવીએ છીએ. એનો મતલબ આ ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હોય? પુસ્તકના પાનને લંબ અંદર તરફની દિશામાં હોય. તો આપણને જે આપણે ટોપિક સાબિત કરવાનો છે, જેની વાત કરવાની છે એના વિશેની એક આકૃતિ થઈ. સૌપ્રથમ ટોર્ક માટે આપણે બળની વાત કરવી પડશે. તો બળ કેટલું લાગે? તો બળ માટે આપણે આ સમગ્ર લૂપને અલગ અલગ ભાગમાં વિભાજિત કરી દઈએ. દાખલા તરીકે આ એક આખી લંબચોરસ લૂપ છે તો એની ચાર બાજુને મતલબ દરેક બાજુની આપણે એક એક લંબાઈ ગણી અને એના માટે આપણે વાત કરશું. એના માટે આ જે લંબચોરસ છે એ લંબચોરસની બાજુની પહોળાઈ b જેટલી અને એની લંબાઈ ધારો કે a જેટલી છે. ચલો હવે આના માટે આપણે વાત કરવાની છે લાગતું બળ. બળ માટે આપણે આગળના લેક્ચર્સમાં શીખી ગયા છીએ F = IL × B. અંગૂઠાની દિશા એ બળની દિશા આપે. ફરીથી એક વખત યાદ કરાવી દઉં છું. IL મતલબ વિદ્યુત પ્રવાહની દિશામાં પહેલી આંગળી, બીજું ચુંબકીય ક્ષેત્રની દિશામાં બીજી આંગળી. તો અંગૂઠાની જે દિશા આવશે જમણા હાથમાં એ પરિણામી બળની અથવા ચુંબકીય બળની દિશા આપશે. તો ચુંબકીય બળ કઈ દિશામાં લાગે હવે આપણે એની વાત કરશું. કેવી રીતે? આ લૂપને ચાર ભાગમાં વિભાજિત ગણીને. તો સૌથી પહેલા આ તરફ વિદ્યુત પ્રવાહ I મતલબ IL. B ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ, તો બળની દિશા કઈ? ઉપર તરફ. તો અહીં આપણને પહેલું પરિણામ મળશે. આ તરફ એક બળ લાગશે અને આ બળનું મૂલ્ય કેટલું? તો બળનું મૂલ્ય છે ILB. I લંબાઈ છે b જેટલી મતલબ B અને ચુંબકીય ક્ષેત્ર કેપિટલ B. IBB. ત્યારબાદ આવે sin θ. પરંતુ અહીં આપણને ખબર છે આ આખી લૂપ એ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે છે. ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે તો θ 90 ને sin 90 ની કિંમત 0 છે. એટલા માટે હું લખતો નથી.
હવે આ તરફ જો આપણે વાત કરીએ તો અહીં પણ I B B થશે. ત્યારબાદ જો આ સપાટી માટે વાત કરીએ તો IL ઉપર B અંદર તો બળ આ તરફ, તો અહીં બળ મળશે IL ની બદલે A અને કેપિટલ B. જ્યારે આ દિશા માટે IL B તો બળ બહાર તરફ આવશે, તો અહીંયા આવશે આ દિશામાં I A B. ચલો સૌથી પહેલા તો તમને કંઈક આવી વાત ખબર પડવી જોઈએ. જો આટલી વાત તમને ખબર હોય તો હવે આની અંદર સામસામેની બે બાજુઓ, બંને બાજુઓ પર લાગતા બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના છે. ફરીથી રિપીટ કરું છું. સામસામેની બાજુઓ પર લાગતા બળો સામસામેની બાજુઓ પર લાગતા બળો કેવા છે? સમાન મૂલ્યના, ત્યારબાદ પરસ્પર વિરુદ્ધ દિશામાં, અને ત્રીજી શરત અગત્યની, એક રેખસ્થ છે, મતલબ એક જ રેખામાં છે. આનો મતલબ એવો થાય કે દાખલા તરીકે આ પદાર્થ છે, આ પદાર્થ ઉપર બે બળ લાગે છે. જો બંને બળો સામસામેની દિશામાં લાગે તો આ પદાર્થ પર બે બળો સામસામે વિરુદ્ધ દિશામાં અને સમાન મૂલ્યના લાગે છે તો ત્યાં પરિણામી બળ શૂન્ય થાય. આ ઉપરાંત આ પદાર્થ ઉપર પરિણામી ટોર્ક પણ શૂન્ય થશે. તો હવે આના ઉપરથી હું ફરીથી એક સરસ મજાનું પરિણામ લખું છું, અને પરિણામ આવશે કે અહીં કુલ બળ અથવા પરિણામી બળ, ચોખ્ખું બળ અહીંયા હું લખું છું F net, તો ચોખ્ખું બળ કેટલું થશે? શૂન્ય. કારણ કે આ બળ અને આ બળ એકબીજાની અસર નાબૂદ કરે, આ બળ અને આ બળ એકબીજાની અસર નાબૂદ કરે, તો પરિણામી બળ શૂન્ય. બંને બળો એક રેખસ્થ છે, આનો મતલબ કુલ ટોર્ક પણ શૂન્ય મળશે. તો આ પરિણામ શું દર્શાવે છે કે જો કોઈ ગૂંચળું ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે, મતલબ જો ગૂંચળાનું સમતલ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે, અથવા એવું કહેવાય ગૂંચળાનો ક્ષેત્રફળ સદિશ અને ચુંબકીય ક્ષેત્ર એક જ દિશામાં હોય તો ગૂંચળા પર લાગતું કુલ બળ અને કુલ ટોર્ક હંમેશા શૂન્ય થાય. હવે આ સ્થિતિને હજી થોડીક આગળ વિચારીએ. દાખલા તરીકે હવે આપણે એવી વાત કરવી છે કે આ ગૂંચળું જે એની પહેલાની સ્થિતિમાં હતું એના કરતા એને આપણે કંઈક થીટા કોણે ફેરવી દઈએ છીએ. તો હવે આ ગૂંચળાને થીટા કોણે ફેરવીએ તો હવે પછીની સ્થિતિ ફરીથી હું અહીંયા આકૃતિમાં દોરું છું. ગૂંચળાને થીટા કોણે ભ્રમણ કરાવતા. જો ગૂંચળાને થીટા કોણે ભ્રમણ કરવામાં આવે, ચુંબકીય ક્ષેત્ર ફરીથી એમનું એમ જ છે, તો હવેની સ્થિતિ કેવી રીતની થશે? તો એના માટે સૌથી પહેલા ગૂંચળાની મૂળ સ્થિતિની આપણે વાત કરી લઈએ. તો શરૂઆતમાં ગૂંચળું આ સ્થિતિમાં હતું. હવે તેને આ જે સમતલ છે એમાંથી એને આવી રીતે થોડું આપણે ફેરવીએ છીએ થીટા કોણે. તો ગૂંચળાને જો થીટા કોણે ફેરવવામાં આવે તો હવે ગૂંચળાની સ્થિતિ કંઈક આવી થશે. ગૂંચળાને થીટા કોણે ફેરવતા આવી કંઈક સ્થિતિમાં ગૂંચળું આવશે. ફરીથી હજી એક વખત અને કહી દઈએ આ એની મૂળ સ્થિતિ. ગૂંચળું પહેલા આવી રીતે હતું, હવે ગૂંચળાને આપણે આમ ફેરવેલું છે, તો પહેલા જે હતું એનાથી આપણે આટલું ફેરવું તો આ જે કોણ બન્યો એ હવે પછીનો કોણ થશે, જેને હું અત્યારે કહું છું થીટા. મતલબ આપણે ગૂંચળાને
થીટા કોણે ફેરવેલું છે. સૌથી પહેલા તો આવી કંઈક આકૃતિ તમારા મગજમાં થોડીક એવી ક્લિયર થવી જોઈએ. જો આટલી વાતની તમને ખબર હોય તો ફરી પાછી આગળની થિયરીને હું ફરીથી રિપીટ કરું છું. તો આગળ આપણે જેમ ભણ્યા એમ કે સૌથી પહેલા તો ગૂંચળું કેમાં રાખેલું હતું તો સમાન ચુંબકીય ક્ષેત્રમાં. તો આ ગૂંચળાને સમાન ચુંબકીય ક્ષેત્રમાં આપણે વિચારી લઈએ. ચલો ચુંબકીય ક્ષેત્ર સમાન છે. હું અત્યારે અંદર દર્શાવતો નથી. સમગ્ર રિજિયનમાં ચલો દર્શાવી દઉં છું. સમગ્ર રિજિયનમાં ચુંબકીય ક્ષેત્ર એક સરખું છે. હવે આના ઉપર કઈ બાજુ બળ લાગે, બળ માટે વિદ્યુત પ્રવાહ ધારિત હોવું જરૂરી છે. આપણે પહેલેથી એને વિદ્યુત પ્રવાહ ધારિત લીધેલું છે તો એ દિશામાં ફરીથી હું વિદ્યુત પ્રવાહ દર્શાવી દઉં છું. આ દિશામાં એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. આ સ્થિતિમાં ફરીથી આપણે પરિણામી બળ અને પરિણામી ટોર્ક શોધવું પડશે. તો સૌપ્રથમ પરિણામી બળ ગોતવા માટે જેમ આપણે આગળ કરેલું હતું એવી જ રીતે દરેક ભાગ માટે તેનું કોઈક બળ વ્યાખ્યાયિત કરશું. તો દરેક ભાગ માટે લાગતું બળ કેટલું તો બળનું સૂત્ર છે બળનું સૂત્ર છે F ILB sin θ. ચલો હવે થોડીક એવી વાત ફરીથી સમજવાની આવશે. અહીં ધ્યાનથી સમજજો. હજી એક વખત પાછું રિપીટ કરી દઉં છું. આ લંબાઈ b છે તો આ લંબાઈ b થશે. આ લંબાઈ a છે. ચલો એ લંબાઈ હું આમાં ફરીથી લખી નાખું છું. આ a અને આ લંબાઈ છે સ્મોલ b. ક્લિયર છે આટલું? ઓકે. હવે આપણે વાત કરવાની છે આના ઉપર, આ ઉપરની બાજુ ઉપર લાગતું બળ. હવે જો તમે આ આકૃતિની વાત કરશો તો એમાં IL આ દિશામાં હતું, ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ હતું. ચુંબકીય ક્ષેત્રમાં કોઈ પણ જાતનો ફેરફાર કરેલો નથી, પરંતુ આ જે સમતલ હતું એ સમતલને આપણે ફેરવેલું છે. તો પહેલા આ જે IL હતું હવે એ IL થોડુંક ઘટશે. મતલબ પહેલા આ સમતલ આવી રીતે હતું તો હવે એ સમતલ આમ ફરી ગયું છે. તો સમતલની ઉપર જે આપણને IL ની દિશા આ મળતી હતી એ સમતલની હારે એ પણ ફરી જશે. તો અહીં જે આપણને ખૂણો મળતો તો એના કરતા આમાં ખૂણો કંઈક અલગ મળે. આનો મતલબ કે અહીં આપણને જે બળ મળશે એ બળ કંઈક ઘટક વાળું મળશે. ચલો એ બળને હું અત્યારે થોડીક વાર માટે માની લઉં છું કે એ બળ છે F ડેશ. ઠીક છે? તો અહીં પણ બળ કેટલું આવશે? F ડેશ. F ડેશ અને F ડેશ બંને બળો સમાન મૂલ્યના, પરસ્પર વિરુદ્ધ દિશાના અને એક રેખસ્થ છે. ઓકે, આને નામ આપી દે F1 અને F1 ડેશ. F1 અને F1 ડેશ બંને બળો કેવા છે તો સૌથી પહેલા સમાન મૂલ્યના, ત્યારબાદ પરસ્પર વિરુદ્ધ દિશાના અને ત્રીજી શરત આવશે સમાન મૂલ્ય, વિરુદ્ધ દિશા અને એક રેખસ્થ. આ શું બતાવે છે? જો બે બળો સમાન મૂલ્યના, પરસ્પર વિરુદ્ધ દિશામાં અને એક રેખસ્થ હોય તો તેમનું પરિણામી બળ હંમેશા શૂન્ય મળે. મતલબ અહીં આપણને મળશે F net is equal to 0. કેના માટેનું? અચ્છા, આને F net નથી કહેતા, આને હું કહી દઉં છું F1 ડબલ ડેશ. ઠીક છે? તો આ બળ કેટલું મળ્યું? 0. આ બળ 0 તો એના દ્વારા લાગતું ટોર્ક પણ શૂન્ય મળશે. ત્યારબાદ હવે વાત કરીએ, જો અહીં બળ અને ટોર્ક શૂન્ય કેના કારણે? આ બંને બાજુઓને કારણે. પરંતુ જો આ બાજુની વાત કરીએ એ લંબાઈની, તો એ લંબાઈની બાજુઓ માટે બળ અને ટોર્ક કેટલા? તો એના માટે ફરીથી આપણે બળનો વિચાર કરવો પડશે. તો આ બાજુ માટે બળ કેટલું? કઈ દિશામાં? IL હતું એ જ દિશા, IB અંદર તરફ. તો અહીં ફરીથી એક બળ લાગશે. આ બળ આવશે IAB અને આ તરફનું બળ આવશે IAB. હવે જો અહીં
IAB આ તરફ IAB હોય તો અહીં કુલ બળ કેટલું થાય? તો ફરી પાછું લખવું પડશે બળ F. ચલો અહીં હું લખું છું એ લંબાઈની બાજુઓને કારણે, એ લંબાઈની બાજુઓને કારણે પરિણામી બળ. તો એ લંબાઈની બાજુઓને કારણે પરિણામી બળ, તો એના માટે આપણે શું લખશું એને હું કહી દઉં છું F2 અને આને કહી દઉં છું F2 ડેશ. તો ચલો એના ઉપરથી મળશે F2 અને F2 ડેશ બંને બળો. આ બંને બળો કયા છે? તો સૌપ્રથમ કેવા? સમાન મૂલ્યના. ત્યારબાદ કેવા? પરસ્પર વિરુદ્ધ દિશાના અને એક રેખસ્થ નથી. જો સમજાય છે અહીં એક રેખસ્થ નથી. શા માટે નથી? કારણ કે જ્યારે પહેલા સમતલ આ સ્થિતિમાં હતું ત્યારે એક બળ આ બાજુ, એક બળ આ બાજુ. હવે આ સમતલને આપણે થોડુંક એવું ત્રાંસું કરી દીધું છે. એટલે આ બળ આ તરફ છે અને બીજું બળ આમ પાછળ છે. એક બળ પાછળથી લાગ્યું ને એક બળ આગળથી આવી રીતે લાગે છે. મતલબ એ બંને બળો એક રેખસ્થ નથી. જો આ સ્થિતિ આવી રીતની હોય ને આમ બે બળો લાગે તો એ એક રેખસ્થ કહેવાય. પણ આવી રીતે હોય અને એક બળ આ તરફ અને બીજું બળ આ તરફ આમ લાગે તો એ એક રેખસ્થ કહેવાય નહીં. તો ફરી પાછું અહીંયા મળશે આનું પરિણામી બળ F2 ડબલ ડેશ કહીએ તો એ તો શૂન્ય, કારણ સમાન મૂલ્ય વિરુદ્ધ દિશા. પરંતુ અહીં ટોર્ક અશૂન્ય થાય. મતલબ અહીં કંઈક ટોર્ક લાગશે. હવે અહીં આપણે જે વાત કરવાની છે કે ટોર્ક શૂન્ય નહીં થાય તો પરિણામી ટોર્ક કેટલું? એ પરિણામી ટોર્ક શોધવા માટે ફરીથી આ આકૃતિને હું અહીંયા રિપીટ કરું છું. આ આપણી મૂળ સ્થિતિ, એમાંથી આપણે આ કોઇલને કંઈક ભ્રમણ કરાવેલી છે. આ કોઇલને આટલી ભ્રમણ કરાવેલી છે. હવે ફરીથી જે બુકની અંદર આપેલું છે એ સાબિત કરવા માટે આ થીટા કોણ એ માત્ર મેં તમને સમજવા માટે લખેલો હતો. હવે હું આ થીટા કોણને અત્યારે કાઢી નાખું છું. ઠીક છે? તો હવેની સ્થિતિ જુઓ. આની અંદર એમની દિશા કઈ? અંદર તરફ. આની અંદર એમની દિશા કઈ? આને લંબ તરફ. મતલબ પહેલા જે એમની દિશા હતી એના કરતા આપણે એને કેટલા કોણે ફેરવેલું છે? તો એક કોણ અહીંયા આવશે થીટા જેટલો. આપણે જે કોણ બનાવવાનો છે એ m સાથે બનાવવાનો છે, m અને b નો. તો ઉપરથી જોશો તો આ દિશામાં આવશે કેપિટલ M, આ દિશામાં આવશે ચુંબકીય ક્ષેત્ર B. જ્યારે તમે ઉપરથી જોવ છો ત્યારે ચુંબકીય ક્ષેત્ર તમને કંઈક આ દિશામાં બતાવશે. તો હવે અહીં જો ચુંબકીય ક્ષેત્ર વચ્ચેના કોણની વાત કરવાની આવે તો આ કોણ થીટા જેટલો મળશે. જો આ કોણ થીટા હોય તો આ કાટખૂણો થશે 90 ડિગ્રીનો. આ કોણ થીટા તો આ ફરીથી કાટખૂણો, કારણ કે આપણે લંબ દોરેલો છે. તો એના સિવાયનો જે કોણ વધશે, મતલબ હું આ કોણની વાત કરું છું, એ કેટલો થાય? 90 માઈનસ થીટા. એ 90 માઈનસ થીટા હોય તો આ કોણ ફરીથી આવશે થીટા. ચલો સમજાય છે આટલું? આ થીટા, આ બે કાટખૂણે, એટલે આ થીટા હોય તો હવે તો એ 90 માઈનસ થીટા, અહીંયા કાટકોણ ત્રિકોણ થાય છે 90 માઈનસ થીટા, તો આ કોણ કેટલાનો આવે? થીટાનો. એવી જ રીતે કંઈક આ બાજુ પણ સ્થિતિ આવશે તો ત્યાં પણ આ સામેનો ખૂણો કેટલાનો થશે? થીટા. જો સામેનો ખૂણો થીટાનો થાય તો હવે આપણે વાત કરવી હતી ટોર્ક બરાબર બળ ગુણ્યા લંબ અંતર. તો અહીંયા લંબ અંતર એટલે શું થાય? કેન્દ્રથી આ અંતર થશે. જો આવા બે લંબ અંતર લઈએ તો આ ખૂણો થીટા છે. અચ્છા, આ બાજુની લંબાઈ કેટલી? કેન્દ્રથી આ બાજુની લંબાઈ તો જો આગળની આકૃતિમાં એ b/2 આવે, આટલી લંબાઈ.
તો આ લંબાઈ b/2, આ લંબાઈ પણ b/2, તો આ અંતર કેટલું થાય? આને કહેશું આપણે લંબ અંતર. તો એ લંબ અંતર આવશે b/2 sin θ. થશે? આ અંતર આવે b/2 sin θ, આ અંતર પણ આવશે b/2 sin θ. તો હવે કુલ અંતર કેટલું? b/2 sin θ plus b/2 sin θ. તો કુલ અંતર થશે b/2 sin θ plus b/2 sin θ, એટલે 2b/2 sin θ. ચલો આના માટે હજી થોડુંક લખવા માટે હું એક આ પાર્ટ કાઢી નાખું છું. જો બાકી હોય તો આટલો ઝડપથી લખી લેજો. આટલો ભાગ હું કાઢી નાખું છું. ઓકે, લખાઈ ગયું? ચલો કોઈ વાંધો નહીં. ચલો આપણે છેલ્લે વાત કરી લંબ અંતર b/2 sin θ plus b/2 sin θ. તો લંબ અંતર કેટલું આવશે? 2b/2 sin θ. લંબ અંતર 2b/2 sin θ. બે ભાગી જશે તો લંબ અંતર કેટલું? b sin θ. આ આપણને શું મળ્યું? લંબ અંતર. જે બે બળ લાગે છે એ બંને બળો વચ્ચેનું લંબ અંતર કેટલું? એ મળ્યું b sin θ. હવે આપણે શું ગોતવાનું છે? તો એના ઉપર લાગતું ટોર્ક. તો ટોર્કનું સૂત્ર એના ઉપર લાગતું બળ. બળ કેટલું છે? IAB. તો એના ઉપરથી ટોર્ક મળે. ટોર્ક બળ ગુણ્યા લંબ અંતર. બળ કેટલું? IAB એને ગુણ્યા લંબ અંતર b sin θ. અથવા આના ઉપરથી લખાય IAB b sin θ a into b, એટલે કુલ ક્ષેત્રફળ IAB sin θ I a into b મતલબ કેપિટલ A એટલે ક્ષેત્રફળ b sin θ. હવે I into a ચુંબકીય ચાકમાત્રા m b sin θ. આ ટોર્ક નું સૂત્ર મળશે અથવા લખાય ટોર્ક m cross b. તો આપણને સૂત્ર મળ્યું. ગૂંચળા પર ચુંબકીય ક્ષેત્રમાં, સમાન ચુંબકીય ક્ષેત્રમાં ગૂંચળા પર લાગતું ટોર્ક m cross b જેટલું હોય છે. હવે ગૂંચળામાં આપણને ટોર્ક મળ્યું m cross b. તો આનો મતલબ એ પણ થાય કે m અને b વચ્ચેનો ખૂણો કેટલો? થીટા જેટલો. મતલબ આપણે થીટા કોણ કેની વચ્ચે લેવાનો છે? તો થીટા કેની વચ્ચે? હજી એક વખત કહી દઉં છું, m અને b વચ્ચેનો કોણ. અચ્છા, આના ઉપરથી થોડુંક એવું ખૂબ જ ઈઝી ક્વેશ્ચન MCQ ટાઈપના, તો એની આપણે વાત કરી લઈએ. દાખલા તરીકે જો અહીંયા એવું લેવામાં આવે કે m અને b સમાંતર, બે શરતો છે, એ બે શરત આપણે વિચારી લઈએ. જો m સમાંતર b મતલબ થીટા બરાબર 0 કે 180. જો થીટા બરાબર 0 કે 180 હોય તો શું કરાય? તો લખાય ટોર્ક m b sin θ બરાબર 0. જ્યારે કોણ 0 કે 180 નો હોય, m અને b જ્યારે સમાંતર કે પ્રતિ સમાંતર હોય ત્યારે ટોર્ક 0. આ કેવું મળ્યું? મિનિમમ. તો લઘુત્તમ ટોર્ક ક્યારે મળે? જ્યારે સમાંતર કે પ્રતિ સમાંતર હોય અને જો m is normal to b, મતલબ m અને b બંને લંબ હોય એટલે થીટા કેટલાનો? 90 ડિગ્રી. તો ટોર્ક શું મળશે? m into b. તો અહીંયા ટોર્ક કેવું મળશે? મહત્તમ મળે. મતલબ ટોર્ક મહત્તમ ક્યારે મળે અને લઘુત્તમ ક્યારે મળે? એ બેની શરતની વાત થઈ. ઘણી વખત કોઈ ક્વેશ્ચન ની અંદર જો તમને એવું આપેલું હોય કે આ ગૂંચળાની અંદર આટાની સંખ્યા n છે. જો ગૂંચળામાં આટાની સંખ્યા n હોય તો હવે અહીંયા આપણે જે I into I લખીએ છીએ તો I ની બદલે પ્રવાહ કેટલો થાય? ni જેટલો. તો આ સૂત્ર શું આવશે? ni એ તો m બરાબર શું આવશે?
NiAb મતલબ આટાની સંખ્યા n હોય તો પણ એને આપણે પરિણામી m વડે દર્શાવશું તો ફરીથી આવું કંઈક આપણને સૂત્ર મળ્યું વિદ્યુત પ્રવાહ ધારિત ઉજળા પર લાગતું ટોક